હવે આપણે અત્યારે કપડાં સુકાવવા આવી ગયા છીએ અને આ ફૂલ જો બહુ મસ્તીના ઉઘડ્યા છે હાઈ ક્લાસના. અને અહીંયા જેટલા ઓલા હતા ને ગુલાબના છોડ કે રીંગણાઈના અને કારેલાના ઘણા થયા હતા એ અત્યારે હા બધું સાફ કરી નાખ્યું છે. અને આ પેટી આપણી ધોવાઈ ગયેલી છે એટલે મસ્ત થઈ ગઈ છે, તપી ગઈ છે. હા એ લઈ જાવી છે ઘેરે, નીચે લઈ જાવી. ના કાંઈ નથી. અને આને અહીંયા કુંડા ઓલા સામે હતા ત્યાંથી બધા કુંડા લઈને અહીંયા રાખી દીધા છે. એટલે અહીંયા થોડોક છે ને હા હું હા આજે એને રજા છે તો કરણભાઈ આવી ગયા સોતે. લે ઉપર આવવામાં કે થાકી ગયો. જો આ રીંગણું હોતે પીળું એકદમ થઈ ગયું મસ્ત બિયારણ, પણ હવે કાંઈ અહીં વાવવાનું થતું નથી કેમ કે હું શોખ નથી. ઉનાળો આવી ગયો ને એટલે હા એટલે જ ને બધા ઝાડવા બળી જાય ને એટલે. હે શું કેરી? હા કેરી ઝાડ વાવીએ તો થાય આંબુ. આ વિશાલ ટાવર જોવો નથી ગમતો કેમ કે 6 માહ કાઢી નાખ્યા એટલે બિચારો હાવ થઈ ગયો છે નાનું એવું. તો આ એપાર્ટમેન્ટ જેવું લાગે છે નાનું નાનું. હવે એ આપણે ઓલું તો હું ઠેઠ લગી આમ અધાર લગી આમ ડોકે અમારી આ દુખવા મળતી હે એવું લાગતું. પણ અત્યારે જો પેલા 3 વાગતા ને હે તો અમારે તડકો વયો જતો 3 વાગ્યા અહીં મારે કપડાં સુકવતી હોય ને તોય એની બદલે અત્યારે 5:30 થાય ને તોય તડકો જતો નથી અને આખું ઘર તપી જાય વિશે. નહીં તો 4 વાગે ને એટલે હવે એપાર્ટમેન્ટ એ તો આપણે કઈ કઈ વાત આપણા પતંગ જગાવાટો એ તો એપાર્ટમેન્ટ ના તોડે. હા ચાલો હવે બહુ તડકો લાગ્યો છે અત્યારે. વાહ 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 કરણભાઈ પડશો ઠેઠ સીડીએથી દડ તો વયો જાય ને. વાહ 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 એ કે છેલ્લે રે એને દરવાજો બંધ કરવાનો. એમાં ચિંટુનું એવું જ હોય. ગયો ચિંટો હાલ હવે નહીં છે શું કરે છે? હા બોલપેનનું ભાંગવાની તૈયારીઓ કરે છે ભાઈ એમ જ ને. આગળ જા શું કરે છે ઉડો જો બોલપેન ફેંકે છે. રેવા દે એના સરા તૂટી જશે. પ્રેન્ક બ્રો પ્રેન્ક જીરો છે પ્રેન્ક બ્રો પ્રેન્ક હું યાર બતાલો. વાહ ગલ્લુ વાહ. બોલો બોલો. તડકે ઉકવા જોલું તો ગરમ લઈ આવો હાલો. એક તો આ ગરમ છે એનું વિડીયો ઉતારું છું ઉપરથી અને મેં પકડ્યું છે આમ હાથેથી. લાંબી બાનું ટી શર્ટ પહેર્યું છે ને એટલે જો આમ પકડ્યું છે. લાંબી બાના ટી શર્ટ પહેરવાના ફાયદા છે. તો ભાઈ અત્યારે રોટલી બનાવે. ગોલ આવડે શીખવાડી દે તમે એને. આલુ પરાઠા બનાવે છે ને એનો મસાલો જુદો રાખ્યો છે ઈ કે હું મારી રીતના ભરી. હા સાઈઝ હવે એમાં આપશે તું ખાવા મળશે એમ. અચ્છા હા 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 બહુ આમ ફ્યુચરિસ્ટિક માણસ છો તમે તો યાર. તને ખબર હવે બટ મોસી કરબે એક શેકી દીધી છે હવે મસાલો સ્ટફિંગ કરે છે. અને આ એકતા બની હોતાઈ ગયો છે પરાઠો.
તારે તો આ તું ખાઈશ કે અમને દઈશ ખાવા હે પટુ ઈ જો ને પામ પરફેક્ટ કરે છે કાંઈ કામ નથી હવે ફૂલ્લી ભરે નાખ્યો હે બે હું આવે આપણે ટ્રાય કરીએ મમ આ મસાલો બહાર નીકળો આમાં તો તું ગેતો તો જે મસાલો નાખો એ જો તો ખરા મેં મસાલો એ બસ એ તને ખબર એ હું કર્યું લે એ બહાર નીકળેલો મસાલો ખાય છે એ બેટે દેના મમ્મી જો અત્યારે તેલ ગરમ થતું હોય દે મોટો ભાઈ નાનો ભાઈ શું કહે એક કેટલા ટોટલ બન્યા છો આટામાં તો એ બચશે જોજો તો કરણભાઈ નું બની ગયું છે છોટું એવું પરાઠું અને પપ્પા પણ બેસી ગયા છે જમવા લ્યો તો ભલે હાથે હો ભાઈ કોઈ નવરા નથી ઓકે મમ હવે શું કરું તારે ભાઈ નાનું છે એમાં તારે નાનું કરવું છે ડીશ હલે છે ખાલી છરી હલે છે કઈ કપાતું નથી वाह आप तो एक्टिंग के पास हो 150 रुपया 150 रुपया देगा 50 रुपया काट लेगा 200 में से तेरे मतलब 200 खाता में लख लेवाना वैसे ओके खावा मड़ो हाल स्टार्ट करो बच्चों मम्मी खावा मड़ो हाँ ओवर एक्टिंग करे यार